નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। મિશન ફુગેટિવ અંતર્ગત રાપર પોલીસ સ્ટેશનના આમસેકના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીને અંજાર પોલીસે પકડી પાડી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કરોડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં મિશન ફુગેટિવ અંતર્ગત નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા LCB પૂર્વ કચ્છ ગાંધીધામનાઓની આગેવાની LCB ટીમ નાસ્તા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી। દરમિયાન મળેલ બાતમી હકીકતના આધારે રાપર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 0415 24 એક્ટ 6.25(1)B IGP એક્ટ 135 મુજબના ગુનાના કામે નીચે જણાવેલ નાસ્તા ફરતા આરોપીને અંજાર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। પકડાયેલ આરોપીઓમાં પરવીન ઉર્ફે બડો કાનાભાઈ કોલીનો સમાવેશ થાય છે। આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ તથા LCB સ્ટાફ દ્વારા કરવામાં આવી છે।